નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્નિંગ સ્ટેશન મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રકરણ નંબર 6ના વિભાગ બીના દાખલાઓનું સોલ્યુશન કરીશું। દાખલા નંબર 1, રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે છે। જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ દોરીશું। શું કીધું છે? રેખા PQ અને રેખા RS। ધારો કે આ રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે, એટલે આપણે છેદે એ રીતે દોરવાની છે આકૃતિ। તો આનું R અને S, તો બંને કયા બિંદુ છેદે છે? O બિંદુએ છેદે છે। હવે ખૂણો POR ખૂણો ROQ બરાબર 5/7 આવી રીતે આપણને આપ્યું છે। એટલે POR કયું થશે? POR અને બીજો કયો ખૂણો છે? ROQ। એટલે જો વિદ્યાર્થી સૌપ્રથમ આવું હોય, જ્યારે જેમમાં માપ આપ્યું હોય તો આપણે એને જોડે x ધારી લેવાના। એટલે ધારો કે ખૂણો POR બરાબર, એટલે POR નું માપ કેટલું થશે? 5x, 5 POR માટે આવશે। એવી જ રીતે ખૂણો ROQ એનું માપ કેટલું આવશે? 7x, અહીંયા 7 છે એટલા માટે। હવે અહીંયા તમે જોઈ શકો છો POR અને બીજો કયો ખૂણો છે? ROQ। તો POR અને ROQ, તો આ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા બનાવે છે। એટલે રેખિક જોડના ખૂણા હંમેશા એનો સરવાળો કેટલો થશે? 180। તો આનું માપ આપણે કેટલું ધાર્યું છે? 5x અને આનું 7x। તો આ રેખિક જોડના ખૂણા છે એટલે આ બંનેનો સરવાળો કેટલો થશે? 180। માટે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180। કારણ શું? રેખિક જોડના ખૂણા। ઓકે, હવે અહીંયા આપણે POR કેટલા લખ્યા છે? 5x। તો 5x વત્તા 7x બરાબર 180। માટે 5 ને 7 કેટલા થશે? 12x બરાબર 180। માટે x બરાબર 180, 12 ભાગાકારમાં છે એટલે અહીંયા ગુણાકારમાં આવશે, ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવશે। માટે તો x બરાબર કેટલા થશે? 180 ભાગ્યા 12, તો 12 એકા 12, 6, 12 પંચા 60, એટલે કેટલા આવશે? 15। તો x બરાબર 15। હવે આ આપણને x ની કિંમત મળે છે, ખૂણાનો માપ નથી મળ્યું। ખૂણાનો માપ તો અહીંયા શું છે? 5x છે અને 7x છે। તો માટે ખૂણો POR બરાબર 5x બરાબર 5 અને x ની કિંમત આપણને કેટલી મળે છે? 15। તો 15 પંચા 75। એવી જ રીતે ખૂણો ROQ બરાબર 7x, 7 ગુણ્યા x ની કેટલા મૂકીશું? 15, તો કેટલા? 105। હવે આપણને આ બે ખૂણાના માપ મળી ગયા। આપણને શું છે? તમામ ખૂણાઓ શોધો। તો અહીંયા આ ખૂણાનું માપ પણ શોધવાનું છે, આ ખૂણાનું પણ શોધવાનું છે। તો આ કયો ખૂણો છે? POS। પણ મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા તમે જોઈ શકો છો આ બંને રેખા એકબીજાને છેદે છે, એટલે આ સામેના ખૂણાઓ સરખા હોય, કેમ કે એ અભિકોણની જોડ છે। એટલે આ જે ખૂણાનું માપ હશે ROQ એટલું જ માપ POS નું હશે। માટે જો ROQ 105 છે, માટે ખૂણો POS બરાબર શું થશે? 105। કારણ કે અભિકોણની જોડ છે, બરાબર? અભિકોણની જોડ એટલે એના માપ સરખા હોય। એવી જ રીતે આ જે ખૂણો છે POR અને QOS, આ બંનેના માપ પણ કેવા થશે? આ બંને પણ સામે છે, એટલે અભિકોણની જોડ છે, એટલે સામેના ખૂણા શું થશે? સરખા થશે। એટલે આ જે માપ હોય ROP અથવા તો POR 75 છે, તો QOS પણ કેટલા થશે? 75।
માટે ખૂણો QOS બરાબર 75. તો આ ચારે ખૂણાના માપ મળી ગયા 75, 105, 105 અને 75. દાખલા નંબર 2. કિરણ AX એ ખૂણા BACનો દ્વિભાજક છે અને કિરણ AY એ ખૂણા XACનો દ્વિભાજક છે. જો ખૂણો BAY બરાબર 60 તો ખૂણો BAC શોધો. તો મિત્રો આમાં આપણે આકૃતિ દોરીશું. અહીંયા શું કીધું છે? BACનો દ્વિભાજક. દ્વિભાજકનો મતલબ શું કે ખૂણાના બે સરખા ભાગ કરે. તો આની આકૃતિ આ પ્રમાણે થશે. ધારો કે આ ખૂણો BAC. હવે અહીંયા શું કીધું છે? કિરણ AX એટલે એમાંથી આપણે કિરણ દોરીશું. એ શું કીધું? BACનો દ્વિભાજક. એટલે આ જે ખૂણો છે એનો દ્વિભાજક એટલે મતલબ બંને સરખા ભાગ કરશે. બરાબર. એટલે આ ભાગ અને આ બે ભાગ કેવા થશે? સરખા થશે. પછી શું કીધું છે? કિરણ AY એ ખૂણા XACનો દ્વિભાજક છે. AY એટલે ફરી એમાંથી દોરવાનું છે. અહીંયા AY ખૂણા XAC એટલે આ બંને પણ સરખા ભાગ થશે. હવે મિત્રો આપણને શું આપ્યું છે? ખૂણો BAY બરાબર 60. BAY એટલે આ માપ આપણને આપેલું છે 60°. તો આપણે શોધવાનું છે આખો ખૂણો BAC શોધવાનો છે. હવે આપણને 60°નું માપ ક્યારે મળે છે? અહીંયા તમે જોઈ શકો છો BAY. તો આ ખૂણો અને આ ખૂણો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. અહીંયાથી અહીંયા સુધી છે. એટલે આ બંનેનો હું સરવાળો કરી દઉં તો મને કેટલા મળે? 60 મળશે. બરાબર. હવે આપણે આમાં શું કરીશું? ખૂણો BAC આખું જ એને x ધારી લઈશું. ધારો કે ખૂણો BAC બરાબર x અંશ. હવે આખો ખૂણો x હોય તો આ બંને ખૂણા કેટલા થશે? એના અડધા થશે. કેમ કે આપણને શું કીધું છે? દ્વિભાજક. એટલે આ x/2 અને આ પણ શું થશે? x/2. હવે એના પછી એવું કીધું છે કે કિરણ AY એ XACનો દ્વિભાજક. હવે અહીંયા તમે જોઈ શકો છો XAC એ કેટલો થશે? ઉપરના પરથી આપણને x/2 મળ્યા. એને આપણે એવું લખવું હોય માટે ખૂણો BAX બરાબર બીજો એનો અડધો ભાગ કયો છે? XAC દ્વિભાજક છે એટલે આ સરખા. અને કેટલા થશે? આપણે આને x ધરી છે તો આ x/2 થશે. હવે AY એ XACનો દ્વિભાજક છે. તો XAC તો અહીંયા તમે જોયો છો XACનું x/2 માપ છે. તો હવે એનો આ દ્વિભાજક છે એટલે આ બંને ખૂણા કેટલા મળશે? x/4. બરાબર. એવું લખીશું AY એ ખૂણા XACનો દ્વિભાજક છે માટે અહીંયા કયા ખૂણા પડે છે? XAY અને YAC. XAY બરાબર YAC એ કેટલા થશે? x/4. બરાબર. કેમ કે આ જે ખૂણો હોય એના અડધા બંને ખૂણા થશે. હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આ ખૂણો એટલે x/2 અને આ ખૂણો એટલે કેટલો થશે? x/4. આ x/4. તો x/2 અને x/4 આનો હું સરવાળો કરીશ આટલો ભાગ અને આટલો તો મને કેટલું માપ મળશે? 60°. માટે x/2 પ્લસ x/4 અથવા અહીંયા તમે આકૃતિ પર જોઈ શકો છો BAX અને XAY તો આખો BAY મળશે બરાબર 60. માટે આના પછી શું લખાશે? લસા કિલો 4 થશે આનો. તો આને કેટલા વડે? 2 વડે ગુણવા પડશે ઉપર નીચે. તો 2x/4 પ્લસ x/4 બરાબર 60.
ax વત્તા x 3x છેદમાં 4 બરાબર 60. આને શું લખાશે 3x બરાબર આ 4 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં તો કેટલા 240 માટે x બરાબર શું થશે 240 ભાગ્યા 3 માટે x બરાબર 80 અને x એટલે આપણે શું ધાર્યું હતું ખૂણો BAC માટે ખૂણો BAC બરાબર 80 અંશ.